નમસ્કાર મિત્રો, શ્રી નારદ સેનામાં આપનું સ્વાગત છે. ગયા અઠવાડિયે આપણે એક વિડીયો મૂક્યો હતો, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવતી. ત્વમેવ માતા એટલે કોણ? ત્વમેવ માતા એટલે શિવ. જ્યારે જગતની અંદર જીવ નહોતા ને એ પહેલાં શિવ તો હતા જ. એટલે આજે વાત કરીશું આપણે શિવની. શિવ છે કોણ? આ શ્રાવણ માસની અંદર આપણે બધા શિવલિંગ ઉપર દૂધ ચડાવીએ છીએ, ફૂલ ચડાવીએ છીએ, પાણી ચડાવીએ છીએ, જળનો અભિષેક કરીએ છીએ. તો એ જે શિવલિંગ બનેલું છે એ શિવલિંગ એટલે અખિલ બ્રહ્માંડ. એ અખિલ બ્રહ્માંડનો આકાર છે. આપણે ભણતા ત્યારે કવિતા આવતી, અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ તું એક જ. શ્રી હરિ એટલે કોણ? તો કે નારાયણ. બરાબર? એ નારાયણ આખા બ્રહ્માંડમાં છે. પણ એ જે બ્રહ્માંડ બનેલું એ કોણ? એ એટલે જ શિવ. તો ભગવાનની વાત થઈ તો પછી શબ્દની વાત આવે કે ભગવાનનો શબ્દ શું? તો ભગવાનનો શબ્દ છે ઓમ. અખિલ બ્રહ્માંડમાં એક ઓમ શબ્દ જ આવે. નાસા, સ્પેસ, ઘણી બધી રિસર્ચ સેન્ટરોએ બ્રહ્માંડના શોધ કરતા હોય રિસર્ચ કર્યું અને અખિલ બ્રહ્માંડમાં એક જ શબ્દ સંભળાય છે એ ઓમ. કોઈ પણ સનાતન ધર્મની અંદર કોઈ પણ શ્લોક લઈએ તો એનો મૂળ આધાર ઓમ હોય છે. જેમ કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિત, ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ ત્રંબકમ યજામહેમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યો મુખે અમામૃતમ. તો આજે આપણે વાયોલિન ઉપર ઓમ ત્રંબકમ વગાડીશું. ફરીથી જય શ્રી નારદ ભગવાન, જય શ્રી નારાયણ.